તો લોકસભા ચૂંટણી પહેલા લોકોને સ્પર્શતા અનેક મુદ્દાઓને લઈને મોટી જાહેરાતો કરી રહી છે। તેવામાં સાબરકાંઠામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મોટું નિવેદન આપ્યું છે। કુબેર ડિંડોરે જૂની પેન્શન યોજના લાગુ કરવાને લઈને જણાવ્યું કે રાજ્યમાં જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરવા આંદોલન થઈ રહ્યા છે, ત્યારે ભાજપ સરકાર જ ફરી જૂની પેન્શન યોજના લાગુ કરશે। કુબેર ડિંડોરે એમ પણ કહ્યું હતું કે જેમ રામ મંદિર ભાજપે બનાવ્યું તેમ જૂની પેન્શન યોજના પણ ભાજપ જ લાગુ કરશે। થોડું શિક્ષણ વિભાગ એટલું નથી એમાં, પણ આમાં નેતૃત્વ બધા આપણે લઈએ છીએ, એમાં નેતાગીરી આપણે લઈએ ને આમાં પાછા બધા આપણે, પણ બાકી તો 26 વિભાગો છે ભાઈ, બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ, ભાજપ સરકાર જ, આપણે જ કરીશું। નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે, વૈશ્વિક નેતા છે। ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મેમાં, મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે, એમાં કોઈ બેમત નથી। એટલે પેલું રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને, હવે 22 તારીખેનું ઓપનિંગ, ઉદઘાટન, એટલે પેલા આપણે કહેતા ને કે મંદિર વહી બનાએંગે લેકિન તારીખ નહીં બતાએંગે, એવું હતું ને। એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું, ચિંતા કરતા નહીં એ બાબતમાં, એમ કહું છું તમને।